સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પોતાને કંદમૂળની બાધા છે અને ઘરના બીજા સભ્યો ખાતા હોય તેઓને માટે કંદમૂળ ન લાવતા અંતરાય કર્મ બંધાય કે કેમ? આ તમારો પ્રશ્ન છે. ન જ બંધાય, ઉલટ પુણ્યનું ભાથું બંધાય. જૈન અને જૈનેતર શાસ્ત્રોમાં કરવું, કરાવવું અને કર્તા પ્રત્યે અનુમોદન કરવું એ ત્રણેયનું એક જ ફળ ગયું છે, શુભ કે અશુભ. કરેલા કર્મો જીવને ભોગવવા જ પડે એ અટળ સિદ્ધાંત છે. રામ, કૃષ્ણ, પ્રથમ તીર્થંકર શ્રી ઋષભનાથ અને ચરમ તીર્થપતિ ભગવાન મહાવીર પણ આ કર્મના અટલ સિદ્ધાંતથી બાકાત નથી. ગુરુના ભોગવે ગુરુ ને ચેલાના ભોગવે ચેલો. જૈન દર્શનમાં કાંદા, લસણ વગેરે કંદ અભક્ષ ગણી ખાવાની ના ફરવામાં આવી છે. બટાકા, શક્કરિયા, કાંદા, લસણ વગેરે આવા કંદો છે. સોયની અણી આ કંદમાં નાખીએ અને જેટલા જીવો તે સોયની અણી પર રહે તે જો દરેકે દરેક માત્ર કબૂતર જેવડા મોટા થાય તો આ બ્રહ્માંડમાં સમાય પણ નહીં. એટલી જ સંખ્યામાં આવા સૂક્ષ્મ જીવો આટલી ઓછી જગ્યામાં હોય છે. માત્ર કુટેવને લઈને, શોખ માટે, આધુનિક દેખાવા માટે અને આદતથી મજબૂર થઈને કે જીભના સ્વાદ માટે અનંત જીવોને હણવાનું પાપ થયા કરતું હોય છે. ખાવાની ઘણી ઘણી વસ્તુઓ છે, 2-5 વસ્તુ છોડે તો કાંઈ ફરક પડતો નથી. માત્ર જીવને અભિગમ બદલવાની જરૂર છે. લસણ, કાંદા વગેરે ખાવાથી તામસિક વૃત્તિઓ જાગે, કામ, ક્રોધ વગેરે પ્રકૃતિ સતેજ બને અને પરમાર્થ અને વ્યવહારમાં પણ નુકસાન વરે છે. સદવ્યવહાર અર્થે અને સ્થૂળ દયા પાળવા અર્થે આર્ય સંસ્કૃતિના ઘણા ખરા દર્શનો બોધે છે. માત્ર જૈન દર્શનમાં નહીં, અન્ય દર્શનમાં પણ તામસિક ખોરાકનો નિષેધ કરેલ જ છે. આધુનિકતાના નામે બુદ્ધિના કુતર્કે એવી દલીલ પણ કરાય કે આખી દુનિયા આવું ખાય છે તો જગત જીવો બધા દુઃખી જ છે તો એગંત દુઃખી જરીએ વેલવે. જ્ઞાનીએ તો આખો લોક પીડાતો જ જોયો છે. આ દુઃખ અને પ્રતિકૂળ સંજોગો પહેલાંના કરેલા આવા પ્રકારના ગુનાઓનું ફળ છે. હવે આ જાણ્યા પછી પણ એ ગુના ચાલુ રાખશે તો દુઃખની પરંપરા ચાલુ જ રહેશે. જો તમે પોતે કંદમૂળ વાપરતા ન હો તો તમારે બાળકોને લાવી અપાય નહીં. કાલે તો તેઓ અભક્ષ માંસાહાર, મદિરા કે ઈંડા વગેરે માગે તો તે કાંઈ લાવી ન અપાય. કોઈને દારૂ પીવો છે અને તેને સ્પષ્ટ ના કહેતા અને ન પીવા બાબત સમજાવતા કાંઈ અંતરાય કર્મ બંધાઈ જતું નથી. ઉલટું આ તો માર્ગ પ્રભાવના અને જીવદયાનું કારણ થયું. કદાચ સામા પક્ષવાળા તે ન પણ છોડે તો પણ સમજાવનારાને તો ભાવનું ફળ છે, પુણ્ય બંધનું કારણ થયું. બાળકો જો નાના એટલે 16 વર્ષથી નાના હોય તો તેને સમજાવી, ધમકાવી, મારીને પણ પાપ કરતા અટકાવવા તે મા બાપની ફરજ છે. વચનામૃત 21:31 બોલ છે કે રડાવીને પણ બચ્ચાના હાથમાં રહેલો સોમલ લઈ લેવો, નહીં તો એ માર્યો જશે. અણસમજુ સાપના બચ્ચાને પકડી રાખે તો કાંઈ તેને રમવા ન અપાય. લાલિયેત 5 વર્ષાણી 10 વર્ષાણી તાડિયેત પ્રાપ્તે 16 વર્ષે પુત્રે મિત્રવત આચરેત. બાળપણમાં લાડ લડાવી પછી શિસ્તરૂપી જીવન ઘડતર કરવાનું છે. ફૂપકારો મગર મારો મત. ક્વચિત મારે તો પણ એ અનુબંધ દયા છે, કોઈ દ્વેષભાવથી મારતું નથી. જો મોટી ઉંમરના હોય અને ન માને તેમ હોય તો તેમને લાવી તો ન જ અપાય. છેવટે ઘેર લાવવાની તો મના કરવી, નહીં તો જતે દાડે દયાની લાગણી બૂઠી થઈ જાય અને પરિણામ નિર્ગત થઈ જાય. મા બાપ અને છોકરા છોકરીનો સંબંધ આખર કેટલા વખતનો છે? વધુમાં વધુ એક ભવ પૂરતો. અનાદિકાળના પરિભ્રમણમાં કેટલી મા અને કેટલા સંતાન થયા. સૌ કહે છે કે આ આનો પિતા અને આ આનો પુત્ર, પણ હજુ સુધી કોઈનો પિતા પુત્ર થયા દેઠા નથી. વચનામૃત 510. આ માન્યતા સૌ જીવની મૂળતા છે અને સત્સંગની ઈચ્છાવાળા જીવને અકર્તવ્ય છે એમ આ પત્રમાં બોધ્યું છે. વળી જે શ્રાવકને પોતાને રાત્રિ ભોજનનો ત્યાગ હોય તે બીજાને પોતે રાત્રિ ભોજન કરાવે નહીં કે તેનું અનુમોદન પણ કરે નહીં. પોતાને ઘર પણ નહીં. અહીં તો જો કોઈ રોગી, મ્લાન, વૃદ્ધ વગેરે હોય તો તેને માટે છૂટ, તે પણ માત્ર ભક્ષ્ય ખોરાક નહીં,
અભક્ષની તો સર્વાંગે મના જ છે. પૂજ્ય બ્રહ્મચારીજીને એક મુમુક્ષે પૂછ્યું કે મારે આત્માર્થે જીવન વિતાવવું છે, પણ મારી માં તેણે તો પારકા કામ કર્યા, પેટે પાટા બાંધ્યાને મને ભણાવ્યો. હવે હું આત્માર્થે જીવન ગુજારવા ઈચ્છું છું તો માનો કે કુટુંબનો ગુનેગાર થાવ કે નહીં? પૂજ્ય બ્રહ્મચારીજીએ કહ્યું, જો તમને ખરેખર વૈરાગ્ય હોય અને આત્માર્થે જ સંસાર ત્યાગ કરવાના હો તો તમે આ માના ગુનામાં પણ નથી આવતા. મા બાપ છોકરાને મોહથી મોટો કરે છે અને તમારે આત્મા જ કરવો છે તો તેનો ગુનો નથી, પણ ધર્મને નામે ગમે તે વળગે તો ચાલે નહીં. પ્રીતમદાસજી લખે છે, મંજારી કે મુખ થકી ઉંદર નાસે આપ, કહે પ્રીતમ ભૂખે મરે મીનકો, ઉંદર કો ક્યાં પાપ. બિલાડીના મોઢામાં આવેલો ઉંદર ભાગી જાય તો તે બિલાડીના ગુનામાં આવતો નથી. તે જો વિચારે કે હું ભાગી જઈશ તો બિલાડીને અંતરાય થશે અને બિચારી ભૂખી રહી જશે, તો બીજી જ પળે તે બિલાડીના પેટમાં હોમાઈ જશે. રત્નરાજ મહારાજે કુપાદોના ગુણગ્રામના 100 જેટલા સ્તવનો લખ્યા છે. એક સ્તવનમાં આવે છે કે સદગુરુ પદને વિઘ્ન કરે, જો માત પિતા આદિ મહાન, તો તેને પરહરીએ પ્રીતે જાણી શત્રુ સમાન. માતા પિતા સૂત ભ્રાત ભામિની એ સૌ ઠગની ટોળી રે, માત પિતા સૂત ભ્રાત ભામિની એ સૌ ઠગની ટોળી રે, વાલ કરી તરું સર્વે લેશે, અંતે રહીશ આંખો ચોળીને. કુટુંબ તો કાજળની કોટડી છે. મા બાપને રૂડી વાટે બદલો આપવો, મુક્તિ વાટે ચડાવવા, આ તો સંતાનોની ફરજ છે. પણ મિથ્યા આજ્ઞા મા બાપની પણ માનવી નહીં. વચનામૃત 19:89 બોલ. કેમ કે પોતે કરેલા પાપ પોતાને જ ભોગવવા પડે. કર્મ ભોગવવામાં કોઈ ભાગીદાર થતું નથી. આ ભૂમાં પાપ કરી ભવાંતરે નરકે જાય અને ત્યાં અવધિ જ્ઞાન હોય તેથી પોતાને જણાય કે વિતરાગ દેવની આજ્ઞા માની નહીં, અભખ ખાધું ખવડાવ્યું, પાપ કર્યા કરાવડાવ્યા, તેનું ફળ એ પોતાને એકલે જ ભોગવવું પડે છે. ત્યાં બીજા માટે કરેલ પાપનું ફળ પણ પોતાને જ ભોગવવું પડે. કદાચ જો ભૂલી જાય તો નરકમાં તો પરમાધામી દેવ યાદ કરાવે. આ સંસારમાં સત્ય ધર્મ સિવાય કોઈ સાચું શરણ નથી. કોઈને માટે પાપ કરવા જેવું એ નથી. ભગવાનની આજ્ઞામાં જેટલું રહેવાય તે બહુ જ છે. થાય એટલું કરવું અને ન થાય તેની શ્રદ્ધા કરી લેવાની છે. આ જગતમાં કોઈનું નથી. ખરે વખતે કોઈ કામ આવતું નથી. મોહ છતાં દયા કે અનુકંપા માનવાથી કર્મ કંઈ ભૂલથાપ ખાતા નથી. માટે કોઈને અર્થે મોહ કે ફરજ સમજી પાપ સ્વપ્ને પણ આ કરવા જેવું નથી. માણોના કરનાર એવા જીન વિતરાગે કંદમૂળને અભક્ષ્ય ગણાવ્યા છે, જે છોડે જ છૂટકો છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.